પોતાની પાસે એમને પોતાને ડિગ્રી નહોતી. કઈ ડિગ્રી? એમએસસી, બરાબર છે. એ બાયોલોજીકલ અથવા ઝૂલોજીકલ ની અંદર પોતે એમએસસી નહોતું કર્યું ઓર પીએચડી ડિગ્રી એમની પાસે અવેલેબલ નહોતી. આ બે કારણોમાંથી કોઈ પણ કારણ એમની પાસે, ટૂંકમાં એનો જવાબ એમની પાસે ન હતો, એટલા માટે થઈને હી વોઝ રિજેક્ટેડ. એમને પોતાને અહીંયાથી નકારી કાઢવામાં આવે છે. એમને ત્યાં ઓર્નિથોલોજીસ્ટ તરીકેની નોકરી મળતી નથી. પછી શું બન્યું? હવે શું થયું કે એમને પોતાને એમએસસી અથવા તો પીએચડી ડિગ્રી મેળવવાની જરૂરિયાત ઊભી થઈ. હવે પછી પોતે કયા પ્રયત્ન કરીને પોતે આ મેળવે છે અને શું ત્યાર પછી પણ એમને ઓર્નિથોલોજીસ્ટની નોકરી અથવા તો ઓર્નિથોલોજીસ્ટ તરીકેની પોતાની કાર્ય કરવાની જે પણ ક્ષમતા એને પોતાની હતી અથવા તો પોતાની ઈચ્છા હતી એ પરિપૂર્ણ થાય છે કે કેમ, એ હવે જોઈએ. ઓકે, ornithologist. He decided to study further to acquire eligibility. Eligibility, that means what? કોઈ પણ કાર્ય કરવા માટે જે ડિગ્રી આપણે જોઈએ છે એની ક્ષમતા, એની આવડત, એની ખૂબી આપણી પાસે હોય છે, પણ એક અંતે ડિગ્રી એટલે કે કોઈ પણ લાયકાતનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અને આ લાયકાતનું સર્ટિફિકેટ મેળવવા માટે થઈને એ પોતે નક્કી કરે છે કે મારે હવે આગળ ભણવું છે. Then see, એલિજિબિલિટી ફોર ધ જોબ. આ જે નોકરી માટેની જે પ્રાથમિક જરૂરિયાત છે એમએસસી અથવા પીએચડી ની, એ માટે મારે કાર્ય કરવાનું થાય છે. એટલા માટે થઈને એ પોતે શું કરે છે? સલીમ વેન્ટ ટુ જર્મની. હવે એ વ્યક્તિ પોતે જર્મની જાય છે. શેના માટે? એન્ડ ગોટ ટ્રેન્ડ અંડર ધ પ્રોફેસર સ્ટ્રેસમેન એન્ડ acknowledged ornithologist in Berlin. બર્લિનની અંદર એ પોતે જર્મની જાય છે અને જર્મનીમાં બર્લિનની અંદર એક ખૂબ જ જાણીતા લોકપ્રિય એવા ઓર્નિથોલોજીસ્ટ છે, એનું નામ આપેલું છે શું છે? પ્રોફેસર સ્ટ્રેસમેન. આ પ્રોફેસર સ્ટ્રેસમેનના અંડરમાં એ પોતે એની સાથે રહીને ઓર્નિથોલોજીસ્ટ બનવા માટેની ડિગ્રી મેળવવા માટેનો પ્રયત્ન કરવા માટે એની સાથે જોડાય છે. પછી પણ શું બન્યું? However, when he came back to India, he found out that there were still hardly any opportunity in his profession. પોતે જે પણ બિઝનેસ એમને વિચારેલો છે, પોતાનો જે પણ કારકિર્દી ઘડવાનું જે વિચારેલું છે જે ક્ષેત્રમાં, એ ક્ષેત્રમાં પણ ત્યાંથી પણ પરત ફર્યા પછી એમને કોઈ પણ જવાબ મળતો નથી. ધેટ મીન્સ હજુ પણ એ આટલી એ બાબતોમાં એ પોતે આગળ વધે છે. આ એજ પર કે એટલું બધું નોલેજ મેળવ્યા પછી પણ એ પોતે જર્મની પણ જઈને એના માટેનું કાર્ય કરી આવે છે, અને તેમ છતાં પણ ત્યાંથી પરત ફર્યા પછી પણ એમને પોતાને હજુ જવાબ મળતો નથી. એનો મતલબ કે હજુ પણ એમને નોકરી જે પોતાની કારકિર્દી ઘડવાનું વિચારેલું છે ઓર્નિથોલોજીસ્ટ તરીકેની, એ મળતી નથી. ચાલો જોઈએ શું થયું પછી આગળ. Another man would have given up in disgust, but not Salim. બહુ જ ટચ કરી જાય એવી સેન્ટેન્સ છે, આને કહી શકાય. કોઈ પણ તમારા કે મારા જેવા અથવા તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ જે છે એ આટલા પ્રયત્ન કરે કોઈ પણ બાબતમાં, એને પોતાને જે પણ કારકિર્દી ઘડવાનો પ્રયત્ન કરેલો છે અથવા પ્રયત્ન કરી રહ્યો છે, એમાં આટલા પ્રયત્ન, આટલા લેવલ સુધીના પ્રયત્ન કરવા છતાં જો એને કોઈ પણ જવાબ ન મળે, જવાબ એટલે કે નોકરી ન મળે, તો સામાન્ય રીતના કોઈ પણ વ્યક્તિ જે છે એ હદ રહી જતો હોય છે, કોઈ પણ વ્યક્તિ નાસીપાસ થઈ જતો હોય છે, કોઈ પણ વ્યક્તિ જે છે એ હિંમત હારી જતો હોય છે, અને આમ તે પોતે પોતાની કારકિર્દી કે પોતે જે પણ રસ્તે આગળ વધી રહ્યો હતો અહીંયા એ પોતે સ્ટોપ થઈ જાય અને પોતે ડાયવર્ટ થઈ જતો હોય છે, એવું જનરલી જોવા મળતું હોય છે. પણ સલીમ અલી જે છે એ સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી એ માના નહોતા. એનો મતલબ શું છે કે એ વ્યક્તિ પોતે એટલો કોન્ફિડન્ટલી આગળ વધનારી વ્યક્તિઓમાંની વ્યક્તિ હતી, અને એ વ્યક્તિ પોતે પોતાનો રસ્તો છોડતી નથી, અને તેમ છતાં હવે એ રસ્તો છોડતા નથી, એને એમ્પ્લોયમેન્ટ એટલે કે નોકરી મળતી નથી, અને તેમ છતાં પોતાની કારકિર્દી કેવી રીતના ઘડે છે, કઈ રીતના, એ હવે ખૂબ સરસ મજાનું શીખવાનું આપણને મળવાનું છે. યસ, પણ સલીમ અલી જે છે એ પોતે એ રીતના છોડતા નથી. હી ડિસાઇડેડ ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી. એને નક્કી કર્યું, શું નક્કી કરે છે કે મને નોકરી નથી મળતી ને, કાંઈ વાંધો નહીં, હું
એના માટેની ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરીશ. ઓપોર્ચ્યુનિટી એટલે શું? એ પ્રકારની તક હું ઊભી કરીશ કે મને અંતે ઓર્નિથોલોજીસ્ટ તરીકેની નોકરી અથવા તો જે કારકિર્દી કરવાનું મેં વિચાર્યું છે એ વસ્તુ મને એટલીસ્ટ પ્રાપ્ત થઈ શકે. ઓકે, તો આગળ શું કરે છે? he decided to create an opportunity. He went to Bombay Natural History Society and offered his free services for conducting regional ornithological survey. અને તે માટે થઈને ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવા માટે થઈને પોતે ફરી પાછા ક્યાં જાય છે? BNHS પાસે જાય છે અને ત્યાં એ પોતે એક પ્રપોઝલ મૂકે છે. એક પ્રપોઝલના સ્વરૂપમાં. કેવું પ્રપોઝલ? જે તમારા કે મારા પગ નીચેથી જમીન હટકી જાય એવું. કેવું? કે એ વ્યક્તિ પોતે પ્રપોઝલ મૂકે છે અને કહે છે કે મને આ ઝૂલોજિકલ સર્વે કરવાનો એક તક આપવામાં આવે અને એ પણ વિધાઉટ પેઇંગ એની કાઇન્ડ ઓફ પેની, એટલે કે કોઈ પણ સ્વરૂપમાં મારે વળતર જોઈતું નથી. હું ફ્રી ઓફ કોસ્ટ આપને હું એ સર્વિસ પૂરી પાડવા માટે થઈને મને મંજૂરી આપવામાં આવે. એ હદે થઈને પણ એ પોતે કાર્ય કરે છે. ચાલો, શું આ ઓપોર્ચ્યુનિટી જે એનું પ્રપોઝલ એને મૂક્યું છે એ એને મળે છે? ઇફ યસ, તો પછી એ પોતે કઈ રીતના કાર્ય કરીને પોતાની જિંદગીને એક અલગ લેવલે લઈ જાય છે અને અંતે પોતાના નામની આગળ DR ડોક્ટર, ધેટ મીન્સ ડોક્ટરેટ એટલે કે PhD ડિગ્રી એને મળેલી છે અને એ અર્થે પોતે કાર્ય કરીને પોતે આ પ્રકારની એને નામના મેળવે છે બર્ડમેન તરીકેની. કઈ રીતના જોઈએ? આ જે સલીમ અલીની જે પણ કારકિર્દી છે અને એ કારકિર્દી દરમિયાન એમણે જે પણ કાર્ય કર્યું છે એમાં બહુ સરસ મજાનું એક ગોવામાં ઓર્ચાર્ડ છે. એક સરસ મજાની સમજ અહીંયા ગોવામાં તમે જાઓ તો ત્યાં પણ સલીમ અલીનું એક આખું સેન્ચુરી, બર્ડ સેન્ચુરી બનાવેલું છે. એ આપ અચૂક વિઝિટ કરજો તો તમને અત્યારે પણ જે પણ સલીમ અલી વિશેની માહિતી મારા દ્વારા પણ પ્રદાન થઈ રહી છે, કદાચ બહુ જ નજીવી છે, તો એના કરતાં પણ તમે ઊંડાણમાં એના વિશે તમે ખૂબ જ માહિતી મેળવી શકશો. એવું સરસ મજાનું ગોવાની પાસેનું એક સેન્ચુરી છે, બર્ડ સેન્ચુરી, એની વિઝિટ પણ આપ અચૂક કરશો એવી મારી તમને સલાહ છે. ઓકે, નાવ એ પોતે BNHS પાસે જાય છે અને પોતે પ્રપોઝલ મૂકે છે કે મને ફ્રી ઓફ કોસ્ટ અહીંયા સર્વિસ એટલે કે મારી જે સેવા છે મને પૂરી પાડવાનો મોકો આપવામાં આવે. બટ નેચરલી કોઈ પણ વ્યક્તિ આવી રીતના કાર્ય કરવા માંગતું હોય તો એને ઓપોર્ચ્યુનિટી મળે જ છે. અને હવે નો જે પેરેગ્રાફ છે એ ખૂબ જ હાર્ટ ટચિંગ છે અને કોઈ પણના ડાયરીની અંદર આ લાઈન, આ પેરેગ્રાફ હંમેશા ધ્યાનમાં રાખવાનો છે. નોટ ડાઉન કરીને રાખજો. શું મજાનો પેરેગ્રાફ આપ્યો છે, લેટ્સ સી. સેઝ સલીમ અલી. આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફથી શરૂ કરીને લાસ્ટ ટુ સેકન્ડ લેગસી લીવ્સ ઓન એ લાઈન સુધીનો પેરેગ્રાફ ઇવન બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો છે એક કરતાં વધારે વખત. ઓકે, તો આ પેરેગ્રાફ સમરી રાઇટિંગ માટે પૂછાઈ ગયેલો છે અને સાથે સાથે ઇવન પ્રશ્નો પણ ક્રિએટ થઈ શકે છે પેરેગ્રાફના સ્વરૂપમાં. જે 10 માર્ક્સનું આપણને આમાંથી પૂછાશે એના સ્વરૂપમાં આ પેરેગ્રાફ પર્ટિક્યુલરલી ધ્યાનમાં રાખજો. ઓકે, શું કહે છે? બહુ સરસ મજાનું સમજવા જેવું છે. સેઝ સલીમ અલી. સલીમ અલી કહે છે, શું કહે છે? ઇટ ઇઝ સેલ્ડમ one gets an opportunity in life to do what one wants to do. બહુ સરસ મજાની લાઈન કીધી. શું કીધું? કે એવા ભાગ્યે જ કોઈ વ્યક્તિઓ જોવા મળતા હોય છે કે જે વ્યક્તિ પોતે ધારે એને તક મળે કાર્ય કરવાની. દાખલા તરીકે ઇવન મેં પણ તમારી સાથે ઘણી વખત ચર્ચા કરેલી છે કે I have never been thought that I would be teacher in my life and see I am a teacher. ઓકે, ફાઇન. મેં પણ ક્યારેય નહોતું વિચાર્યું કે હું શિક્ષક બનીશ અને જો હું શિક્ષક બની ગયો. જોયું? એનો મતલબ શું કે મેં જે તે સમયે કોઈ પણ કાર્ય કરવાની અથવા કારકિર્દી ઘડવાનું વિચાર્યું હતું એ કાર્ય કરવાની તક મને આજ દિન સુધી નથી મળી. ઓકે, જોયું? અહીંયા પણ સલીમ અલીની એ જ બાબત બહુ જ સરસ મજાની એમને સ્પષ્ટ રીતના કહે છે કે એ ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હોય છે કે જે પોતે વિચારતો હોય એ કાર્ય કરવાનો એને મોકો મળે. અહીંયા હું તમને રેફરન્સ આપીશ 3 ઇડિયટ્સનો. 3 ઇડિયટ્સમાં તમે જુઓ શું તો ફરહાન છે. ફરહાનનું કેરેક્ટર પણ બહુ સરસ મજાનું આપ્યું છે. ફરહાન વોન્ટ્સ ટુ બી ફોટોગ્રાફર. એ પોતે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનવાનું વિચારતો હોય છે અને એના પપ્પા
એના પપ્પા એને એન્જિનિયર બનાવવા માંગતા હોય છે. આ બંનેનું જે કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ છે, બંનેના રસ્તા અલગ છે અને છતાં અંતે એ પોતે છેલ્લે એના પપ્પાને મનાવે પણ છે. આ બધી જે બાબતો છે, આવા તો એક્ઝામ્પલ તમારા કે મારા પણ છે. ઓકે, તો અહીંયા બહુ જ સ્પષ્ટ રીતના એમણે કીધું કે ભાગ્યે જ એવો મોકો મળતો હોય છે કે એ વ્યક્તિ પોતે જે ચાહતો હોય એ દિશામાં એને કાર્ય કરવાનો મોકો મળે. ઓકે, પછી આગળ શું કહે છે? આઈ થિંક ધ બેસ્ટ રિઝલ્ટ્સ આર ધોઝ વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થવાઇલ વિચ યુ એન્જોય ડુઈંગ વિથઆઉટ ધ મોટિવેશનલ ઓફ મટીરિયલ ઇમ્પોર્ટ. કોઈ પણ જાતનું તમને કાર્ય કરવાનો મોકો મળે, પણ એક જ વસ્તુ છે, અહીંયા એમને પોતે જે કારકિર્દી ઘડવા માંગતા હતા એ બાબતે પોતાને કદાચ તક ન મળી, તો એમને શું કર્યું? એમને કોઈ પણ જાતના મટીરિયલ રિવોર્ડ, ઓકે, કોઈ પણ જાતનું એમને પોતે કહે પગાર સ્વરૂપે કે કોઈ પણ સ્વરૂપે કોઈ પણ પૈસા એને મળે, જે તે સરકાર તરફથી હતો, સંસ્થા તરફથી, એવું પોતે ઈચ્છતા હોય પણ એને નથી મળતા, તો કોઈ પણ જાતનું એમને કોઈ પણ રિવોર્ડ મળવાના આશા છોડીને એ પોતે પોતાનું સર્વે સર્વા એમાં ઝૂંકી દે છે અને પછી એનું રિઝલ્ટ શું મળે છે એ હવે પછીના પેરેગ્રાફમાં આપણને જોવા મળવાનું છે. It was his sincerity that won him many awards and medals from all over the world, including Padma Shri and Padma Vibhushan. જોયું? એમને પોતે કોઈ પણ જાતનું કાર્ય કરવાનું વિચાર્યું હતું, એ પક્ષી શાસ્ત્રી બનવાનું વિચાર્યું હતું, એ કાર્ય કરવા માટે જે દિશામાં એમને આગળ વધવાનું હતું, જે પણ બધા ઓબ્સ્ટિકલ્સ એમને જોવા મળતા હતા, એ ઓબ્સ્ટિકલ્સની અંદર પણ એ પોતે પાર કરીને એ અંતે વિથઆઉટ રિવોર્ડ, કોઈ પણ જાતના રિવોર્ડ લેવા માટેનો વિચાર છોડીને એ પોતે કાર્ય કરવા માટે આગળ વધે છે અને એના પરિણામ સ્વરૂપે એ એમની જે પોતાની કાર્ય કરવા પ્રત્યેની જે ગંભીરતા હતી, સિન્સિયરિટી હતી, એના પરિણામ સ્વરૂપે એમને આખા દુનિયામાંથી પણ ઘણી બધી જગ્યાએથી પણ રિવોર્ડ્સ મળે છે, ઇવન મેડલ્સ મળે છે અને ભારત સરકાર તરફથી પણ જે કાર્ય જે તે વ્યક્તિએ પોતે પોતાનું પ્રદાન આપ્યું હોય, ટૂંકમાં જે તે ક્ષેત્રમાં પોતાનું પ્રદાન આપે છે, એ ક્ષેત્રના સર્વશ્રેષ્ઠ પ્રદાનના ભાગરૂપે સરકાર તરફથી જે મળતા પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ જેવા અવોર્ડ છે એ પણ એ સલીમ અલીને પ્રાપ્ત થાય છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, તમે કે મેં બહુ સ્પષ્ટ સમજી શકાય એવી સમજ સાથે આપણે જોયું કે કદાચ કાર્ય કરવાનો મોકો નથી મળતો, પણ ક્યારે કે રસ્તો છોડવાનો નથી થતો, લગે રહો. આમને જોયું, જો એમને પોતે એક સમય એવી પરાકાષ્ઠા આવી જ ગઈ હતી, શું કે બધી જગ્યાએથી એમને રિજેક્શન મળતું હતું, જો એ વખતે જ એમનું ડાયવર્ઝન આવી ગયું હોત તો આજે જે પણ એમને પોતે જીવનમાં મેળવ્યું છે, જીવનમાં જે પ્રાપ્ત કર્યું છે, એ વસ્તુ એને પ્રાપ્ત થઈ શકી ન હોત. પણ અહીંયા એમને પણ પોતે પોતાનું કાર્ય એ પોતે કરે છે અને એ પોતે આ કાર્ય કરીને પોતાના જીવનની અંદર અદ્વિતીય સિદ્ધિ જેવી કે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ જેવી પણ એને મળે છે. આગળ શું બને છે? સી, સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર. ખરેખર કહી શકીએ, સમજી શકીએ, સમજાવી શકીએ તો ખરેખર કુદરતી વ્યક્તિ અને કુદરતની ચાહનારા વ્યક્તિ હતા. બર્ડ લવર કહી શકાય, ટ્રુ નેચર લવર કહી શકાય. એન્ડ હિઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઈફ ઇઝ એક્સપ્રેસ ઇન હિઝ ઓટોબાયોગ્રાફી ધ ફોલ ઓફ અ સ્પેરો. અહીંયા એમને પણ પોતાના જીવન ઉપર લખેલી, કારણ કે જો જિંદગીની અંદર દરેકના જિંદગીમાં એક એવો વળાંક તો અચૂક આવતો હોય છે કે જેના થકી અથવા તો જેના પછી એ વ્યક્તિઓની જિંદગી બદલાઈ જતી હોય છે. ઓકે, તો અહીંયા પણ જે છે એ એક જ બાબત હતી, કઈ? ફોલ ઓફ અ સ્પેરો, એ ચકલીનું પડવું. ઓકે, તો એ એમની જે પોતાની ઓટોબાયોગ્રાફી છે, એ ઓટોબાયોગ્રાફીનું નામ છે ધ ફોલ ઓફ સ્પેરો. એ વ્યક્તિએ એમની પોતાની આ ઓટોબાયોગ્રાફીની અંદર પણ બહુ જ સ્પષ્ટ રીતના લખેલું છે, વેર હી કોલ્સ ધ વાઇલ્ડ લાઈફ અ કેપિટલ. જોઈ લો કે જેમાં એમણે આ જે કુદરતની બક્ષિસ કહી શકાય, કુદરત તરફથી આપણને જે મળેલી જે સંપત્તિ કહી શકાય, એમાં એમને આ કેપિટલ ગણાવ્યું છે અને એસેટ
એટલે કે મિલકત ગણાવી છે, મૂડી અને મિલકત ગણાવી દીધી. અને મૂડી અને મિલકત જે છે એ તો બટ ઓબ્વિયસલી આપણે સાચવવી, આપણને આપણા પૂર્વજો તરફથી અથવા તો જેના તરફથી આપણને જે પણ મળ્યું છે, જેવા સ્વરૂપમાં પણ મળ્યું છે, એની સાચવણી કરવી એ આપણી જવાબદારી છે. તો અહીંયા પણ એ પણ વસ્તુ કીધી કે એમના જે પણ પોતાના ઓટોબાયોગ્રાફી છે, એ ઓટોબાયોગ્રાફીની અંદર આ જે નેચર છે એને એમને શું ગણાવ્યું, એક એસેટ અને કેપિટલ ગણાવ્યું. અને આગળ શું કહે છે, એન્ડ સેઝ the interest on the capital must be used. interest એટલે કે જે પણ દાખલા તરીકે આપણે કોઈ આપણી પાસે એક્સેસ મની છે તો એ એક્સેસ મનીને આપણે ડિપોઝિટ કરી દઈએ છીએ, આપણે મૂકી દઈએ છીએ, તો એના ઉપર આપણને શું મળતું હોય છે, ઇન્ટરેસ્ટ મળતું હોય છે. ઓકે, તો એ ઇન્ટરેસ્ટને આપણે યુટિલાઇઝ કરી શકાય છે ક્યાંય પણ. તો અહીંયા પણ આપણને એ જ વસ્તુ કીધી કે જે આપણને કુદરત તરફથી મળેલું છે એને આપણે આપણા જીવનમાં પણ એને એવી રીતના યુટિલાઇઝ કરવું જોઈએ કે જેથી કરીને એને દરેક માટે એને યુઝફુલ ગણાવી શકાય અથવા તો કરી શકાય. ઓકે, આગળ કે છે, શું કે છે, while leaving the capital itself intact. પણ એ જે આપણને કુદરત તરફથી મળેલી જે પણ સંપત્તિ છે, આપણને જે પણ જેના તરફથી મળેલું આપણને સંપત્તિ છે, એ તો બદલાવી ન જોઈએ, એ તો ઇન્ટેક્ટ, that means that would be as it is. એ એવી ને એવી રીતના રહેવી જરૂરી છે. This is how interpret wildlife conservation and believe that the future generation should enjoy the same fun with it that I had. અને એની પોતાની માન્યતા પણ હતી શું કે આ જે પણ ઇન્ટરેસ્ટ છે એ આપણે સાચવીને રાખવું જોઈએ. અને પોતાની કહેવાય ને કે માન્યતા હતી, પોતાની સમજ હતી શું કે આવનારી જનરેશન, પેઢી દર પેઢી પણ જે છે, મેં તમને હમણાં જ કીધું કે ગોવાની નજીકમાં જ એની આખી બર્ડ સેન્ચુરી એમના નામની છે. તો આ બર્ડ સેન્ચુરી હવે એ વ્યક્તિ અત્યારે નથી આપણા વચ્ચે. ઓકે, પણ તેમ છતાં પણ આજે મેં તમને એનો ઉલ્લેખ કર્યો કે ભાઈ તમે ગોવા જાઓ તો અહીંયા આ બર્ડ સેન્ચુરીની અચૂક એની વિઝિટ કરજો, જેથી કરીને સલીમ અલી અને સલીમ અલીના જીવનની અંદર એમને પણ પોતે કરેલા કાર્યો, કર્મોને પણ તમે ખૂબ સારી રીતના જોઈ શકો અને એના વિશેની માહિતી તમે મેળવી શકો. તો અહીંયા એ નથી આપણા વચ્ચે, બરાબર છે, પછી પણ વર્ષો પછી અને પેઢી દર પેઢી પણ જે છે એ પોતે એનો પર્ટિક્યુલરલી નોટ કરશે અને એને ધ્યાન પર લઈને એની પર કાર્ય કરશે. તો અહીંયા પણ આ જ વસ્તુ એમને બહુ સ્પષ્ટ પોતે માને છે અને કહે છે કે આવનારી પેઢી પણ એને ખૂબ જ સારી રીતના એન્જોય કરશે અને એના વિશેની ઇન્ફોર્મેશન મેળવશે કે જે મેં મેળવી. The birdman is survived, that means continue to live, by his book on the bird that a small group of people used to enjoy birding and endeavor for the conservation of wildlife. સામાન્ય રીતના કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતે પોતાના શોખ માટે ને એ માટે પોતે પોતાનું કાર્ય કરતો હોય છે, પણ આ વ્યક્તિએ પોતે આજે પણ તમારા કે મારા વચ્ચે અથવા તમારા કે મારા વિચારોની અંદર કે તમારા કે મારા નોલેજના અને સમજની અંદર પણ આપણે વર્ષો સુધી પણ પેઢી દર પેઢી આ વ્યક્તિ એટલે કે સલીમ અલીનું પોતાનું જે પણ નેચર માટેનું, કન્ઝર્વેશન માટેનું જે પણ પોતાનું પ્રદાન હતું એ ક્ષેત્રમાં જે એને પ્રદાન કર્યું છે, આ બર્ડ સેન્ચુરી, બર્ડ્સ વિશેની જે પણ ઇન્ફોર્મેશન આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, એના થકી આપણે એમને કાયમ પેઢી દર પેઢી એને યાદ કરતા રહેશું અને એનું નોંધ લેતા રહેશું. ડોક્ટર અલી ઇઝ નો મોર, બટ હિઝ લેગસી લીવ્સ ઓન. જોયું, આજે ડોક્ટર અલી આપણી વચ્ચે નથી, પણ એનું લેગસી તો એનો વારસો એટલે કયો? કુદરતને સાચવવાનો. કુદરત અને અહીંયા જે કીધું છે એ નેચર કન્ઝર્વેશન અને બીજું કીધું છે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન. એટલે કે જે આપણને કુદરત તરફથી મળેલી સંપત્તિ છે, પછી એ આપણે પક્ષી સ્વરૂપમાં કહી શકાય કે જંગલ સ્વરૂપમાં કહી શકાય, એની સાચવણી કરવાનો વારસો જે આપણને ડોક્ટર અલી આપીને ગયા છે એને આપણે પણ ખૂબ સાચવશું. એ વસ્તુ આપણને હંમેશા યાદ રહેશે. અને છેલ્લે શું કીધું? હાઉ કેન વી પે અ ટ્રિબ્યુટ ટુ ધીસ બર્ડમેન? આપણી શ્રદ્ધાંજલિ આપણે અર્પિત કરવી છે, તો આપણે આ પ્રકારની વ્યક્તિને કયા પ્રકારની શ્રદ્ધાંજલિ અર્પિત કરી શકીએ? તો બહુ જ સ્પષ્ટ છે કે એમને જે પણ આપણને જે રસ્તો દેખાડ્યો છે, કયો? તો કે નેચર કન્ઝર્વેશન અને વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, આ બંનેને આપણે કંઈક એવું
આપવાનો અથવા તો એ પ્રકારની બાબતને મેન્શન કરવાનો આગ્રહ રાખીએ કે જેથી કરીને એટલીસ્ટ આપણને ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ એના વિશેની માહિતી પૂછે તો આપણી પાસે એટલીસ્ટ એનું બેઝિક નોલેજ તો અવેલેબલ હોય. આ પ્રકારની ઇન્ફોર્મેશન પણ કલેક્ટ કરીને અને અર્પિત કરીને પણ આ વ્યક્તિને આપણે એક શ્રદ્ધાંજલિ અર્પિત ચોક્કસ કરી શકશું. બાકી એક વસ્તુ તો ખરી કે જે વ્યક્તિએ પોતાની જિંદગીને કોઈ પણ કુદરતના કોઈ પણ કાર્ય અર્થે પોતે ખર્ચી નાખી છે તો એ વ્યક્તિની એ બાબત માટે તો આપણે કદાચ બહુ નાના પડી શકીએ, પણ આપણે છતાં પણ જો એને શ્રદ્ધાંજલિ આપવી જ હોય, હૃદયપૂર્વક એને શ્રદ્ધાંજલિ આપવી જ હોય તો એમને જે દેખાડેલો રસ્તો છે એને આપણે ક્યારે પણ ન છોડીએ અને કુદરતનું પણ આપણે ખાસ સાચવણી કરવી અને આજુબાજુનું આ જે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન કીધું છે એટલે કે પક્ષીઓ હોય કે જે પણ આપણને કુદરતી સંપત્તિ મળી છે એનું ખાસ સાચવણી ટેક કેર ટૂંકમાં એની સંભાળ રાખીએ. એનાથી એ વિશેષ તો કદાચ બીજું કાંઈ જ ન હોઈ શકે. આ કરવાથી માનવજાતને પણ આપણે એક સારો એવો સંદેશો પણ પહોંચાડી શકશું અને ખાસ કરીને એનું પણ માનવજાતનું જે અસ્તિત્વ છે અને આ જે પૃથ્વી છે એને પણ આપણે ખૂબ સારી રીતના સાચવી શકશું. છેલ્લા પેરેગ્રાફની અંદર પણ બહુ સરસ બાબત કીધી છે. લેટ્સ પે અ ટ્રિબ્યુટ ટુ ધ બર્ડમેન by longing to identify a few birds around us. શ્રદ્ધાંજલિ આપી છે તો આપણા જે વિસ્તારની અંદર આપણે રહીએ છીએ એ વિસ્તારની અંદર અથવા તો આપણી આજુબાજુમાં જે પણ જોવા મળતા પક્ષીઓ છે એ પક્ષીઓની એટલીસ્ટ આપણે બેઝિક ઇન્ફોર્મેશન રાખીએ અને એનું નોલેજ આપણે પોતે આપીએ એ પણ જોઈ શકાય. બિફોર યુ સ્ટાર્ટ, પણ તમે કોઈ પણ કાર્ય શરૂ કરો એ પહેલા સ્ટડી ધ નેમ્સ ઓફ ડિફરન્ટ બર્ડ્સ, different body parts of a particular bird given in the pictures. આપણી પાસે રાઇટ હેન્ડ સાઈડના જે પેજ ઉપર જે નાના મોટા પક્ષીઓની માહિતી આપેલી છે એ માહિતીને પણ આપણે એટલીસ્ટ ગો થ્રુ, દેટ મીન્સ આપણે સારી રીતના જોઈએ, સમજીએ અને એ પક્ષીને ઓળખીને આપણા જે પણ નિયર વંશ અને ડિયર વંશ અથવા તો જે પણ પેઢી દર પેઢી છે એને આપવાનો આપણે પ્રયત્ન કરશું તો પણ એમને ખૂબ સારી એવી શ્રદ્ધાંજલિ આપ્યા સમાન થઈ જશે. It will help you understand the description as well as will enable you to describe birds. અને આનાથી જે છે એ તમે ખૂબ જ સારી એવી બાબતને દુનિયા સમક્ષ રાખી શકશો અને દરેક વ્યક્તિને એને પહોંચાડી શકશો. The following are the description of some common birds around us. અને હવે પછીના પેજ પર જે પણ આપણને પક્ષીઓની ઇન્ફોર્મેશન મળવા જઈ રહી છે અથવા અપાયેલી છે એ ઇન્ફોર્મેશન કદાચ આપણા જે પણ વિસ્તાર છે એ વિસ્તારની આજુબાજુમાં જોવા મળતા પક્ષીઓની ઇન્ફોર્મેશન છે કે જે આપણે સમજવાની નથી, આમ કે સમજવાની નથી એટલે કે આપણે જાણવાની છે. આપણને પરીક્ષામાં પૂછાશે નહીં, પણ આપણને જે પૂછાવાનું છે આપણને જે છે એ અહીંયા તમારી પાસે લેગસી લીવ્સ ઓન ત્યાં સુધીનું કદાચ ઇન્ફોર્મેશનમાંથી આપણને પૂછાઈ શકે. આ જે ઇન્ફોર્મેશન આપણને બર્ડ્સની આપેલી છે એ આપણા માટે ઇન્ફોર્મેશન છે કે જેથી કરીને કમસે કમ ક્યારેક પણ આવા પક્ષીઓ આપણી સમક્ષ આવે અને બાય ચાન્સ કોઈ આપણને પૂછી લે કે આ પક્ષી શું છે, કોણ છે, કેવું છે, શું છે, એની નાની મોટી ઇન્ફોર્મેશન એ પોતે માંગે તો એટલીસ્ટ આપણી પાસે અવેલેબલ હોય. એના માટે આપણને આ પેજ આપેલું છે. એ પેજની ઇન્ફોર્મેશન આપણે ખાલી લેવાની છે, જેમાંથી કાંઈ પૂછાશે નહીં. તો અહીંયા જે આપ્યું છે એ કે આપણને જે પછીના પેજ પર આપેલી જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન આપણી આજુબાજુમાં જોવા મળતા પક્ષીઓની છે. રીડ ધ ફીચર્સ એન્ડ try to notice them when you see them next. એટલે કે તમારે એને વાંચવાનું છે, એના દરેક ફીચર્સ, દરેક પાર્ટ્સને તમારે સમજવાના છે, જાણવાના છે. એ બંને વચ્ચેના પક્ષીઓ, જે પણ પક્ષીઓ તમે જાણો છો એ કઈ રીતના એકબીજાથી અલગ, એના બોડી પાર્ટ્સને પણ તમારે ધ્યાન પર રાખવાના છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ પૂછે તો એટલીસ્ટ તમે એ ઇન્ફોર્મેશન એને પ્રોવાઈડ કરી શકો. ઓકે, તો જો સલીમ અલી ને પોતાના જીવનકાળ દરમિયાન જે પણ અદ્વિતીય કાર્ય કર્યું છે એની અદ્વિતીય સિદ્ધિના પરિણામ સ્વરૂપે એમને ભારત સરકાર તરફથી પણ એક બિરુદ મળ્યું છે, બર્ડમેન ઓફ ઇન્ડિયા. આ જ વસ્તુ સ્વીકારે છે, સમજાવે છે કે ડેડિકેશન, વોટ ઇઝ કોલ્ડ ડેડિકેશન એટલે કે સમર્પણ શું કહી શકાય એ આ વ્યક્તિના જીવન ઉપરથી આપણને શીખવા મળે છે. તો આવનારા સમયની અંદર પણ આપણે જે પણ એટલે કે ડૉક્ટર અબ્દુલ અલીએ જે પણ આપણને રસ્તો દેખાડ્યો છે એની સમજ આપણે ક્લિયર રાખીને આપણે પણ કંઈક આપણી પણ
તરફથી જે પણ કુદરતની જે પણ ફરજો છે, કુદરત તરફની પણ જે પણ જવાબદારીઓ છે એને પણ ધ્યાનમાં રાખીને આપણે પણ એની સાચવણી હંમેશા કરશું અને આવનારી પેઢી દર પેઢીને પણ આ પ્રકારનો મેસેજ આપીને આપણે ડૉક્ટર અબ્દુલ અલીની જે પણ મેસેજ છે એ મેસેજને પણ આપણે પરિપૂર્ણ કરવાનો આપણા તરફથી પ્રયત્ન કરતા રહીશું. એ સાથે હું આપની પાસેથી વિદાય લઉં છું. ફરી મળીશું એક નવા ઓપ્શન સાથે, એક નવા રીડ સાથે, એક નવી બાબત સાથે. ત્યાં સુધી નમસ્કાર, ટેક કેર.